હવે પછીનો જે અવતાર છે એ અવતાર જેના ઉપર મારું પીએચડી છે. મહાકવિ ભારવી પ્રણીત કિરાતાર્જુન્યમ મહાકાવ્યે ધર્મશાસ્ત્ર દૃષ્ટિયા પરિશીલનમ ઇતિ વિષયમ અવલંબ્ય શોધકૃતઃ. જે વિષય છે આ વિષય ઉપર મારું પીએચડી છે. કિરાત નામનો અવતાર, એક ભીલ નામનો અવતાર, એક મૂક નામના દૈત્યના વધ સમયે પ્રસન્ન થઈને અર્જુનને જે વરદાનો આપ્યા છે એ અવતાર. જુગારમાં પાંડવો બધું હારી ગયા, 2 વખત જુગારો એમાં પાંડવો, એક વખત બધું હારી ગયા, પણ ભગવાન કૃષ્ણનું સ્મરણ થતા બધા લોકોને વશ કરવા માટે ધૃતરાષ્ટ્રે કહ્યું કે વચન માગો. ભરત વંશમાં આવી કોઈ સ્ત્રી જ નથી થઈને વચનમાં 2 વચનોમાં એક તો બધા દાસત્વથી મુક્તિ મેળવે અને મારા પતિઓ પાસે જે હથિયારો રથો જે લઈ લેવામાં હારેલા હતા એ આપી દેવામાં આવે. ત્રીજું વરદાન માગો કહ્યું ક્ષત્રિયાણી 2 જ વચન માગે, ત્રીજું વચન માગે નહીં. આપણે એમ થાય કે રથમાં 2 આંગળીઓ ભરાવી હતી, કઈ નહીં, કઈ ક્ષત્રિયાણી છે એટલે 2 જ વચન માગે, બાકી તો કઈ 4 માગો 100 માગો. પણ એ વચનો માગવા માટે 2 જ વચનો હોય. અહીંયા ફરી બીજી વખત કહ્યું કે હવે ત્રીજું વચન હું માગીશ નહીં, જતા રહ્યા બધા. તો ફરી જુગાર રમવા માટે બોલાવા, વિદુર બોલાવવા માટે જાય છે, ફરી જુગાર રમાય છે. એમાં એક જ દાવ, કાં તો 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષ અજ્ઞાતવાસ, ફરી પકડાઈ જાય તો ફરીથી એને 12 વર્ષનો વનવાસ થાય. આ નક્કી થયું. અને એમાં દ્વૈત વનમાં હતા 10,000 શિષ્ય લઈને દુર્વાસા આવ્યા. આજે આપણે ચર્ચા કરી, દુર્વાસા બધાની પરીક્ષા લેવા માટે જાય. પરીક્ષક અવતાર, દુર્વાસા અવતાર. ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું અને બધા 10,000 શિષ્યોને તૃપ્ત કરી દીધા જલમાં જ. અને એના પછી તો બધાએ કહ્યું કે આ શેનું મહત્વ છે, કૃષ્ણ આવી રીતે કેમ થઈ શકે? મહાદેવજીના ભજન કરવા માટે શિવ પૂજાનું મહત્વ ત્યારે કૃષ્ણએ બતાવ્યું. પાંડવોને શિવ મંત્રની દીક્ષા આપી છે, પાંડવોને આપી છે. પાર્થિવ શિવલિંગની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે. અને ઇન્દ્રકીલ પર્વત ઉપર જઈ અને સાધના કરે છે. અર્જુને પાર્થિવ શિવલિંગનું આખું મહત્વ બતાવી અને ઇન્દ્રકીલ પર્વત ઉપર જઈને સાધના કરે છે. જાહ્નવીના તટે પાર્થિવ શિવલિંગની રોજ પૂજા કરે છે. દીક્ષામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને પાર્થિવ શિવલિંગ આપેલી છે. ત્રિકાળ સ્નાન કરે. ઇન્દ્ર દ્વારા તપસ્યાનો ભંગ કરવા માટેનો પ્રયત્ન થાય છે. અને એ ઇન્દ્ર માટે તપસ્યાનો જ્યારે ભંગ થાય છે, તપસ્યા કરતા હોય તપસ્યાના ભંગ કરવા માટેનો જે પ્રયાસ થાય, છેલ્લે એક મૂક નામનો અસુર ભૂંડ બનીને આવે છે. અને ભૂંડ બનીને આવે છે, શિખરો ઉડાડતો આવે છે, વૃક્ષો છિન્ન ભિન્ન કરી નાખે છે. અને શિવ સ્મરણ ક્યાંથી આવી રહ્યો છે? અહીંયા આ શિવ સ્મરણ રોજ માટે શિવની ઉપાસના કરનારો અર્જુન સાધનામાં રત, પાર્થિવ પૂજામાં રત અર્જુન જોઈ છે કે ક્યાંથી આવી રહ્યો છે. કુકર્મ કરવા વાળો જણાય જાય, નિશ્ચિત રીતે આ મારું અનિષ્ટ જ કરશે એવો ખ્યાલ આવી ગયો છે. માણસને અંદરથી ખ્યાલ આવી જાય છે. જેના દર્શનથી પોતાનું મન પ્રસન્ન થાય, સમજવાનું કે આ મારો હિતેશી વ્યક્તિ છે. જેના દર્શન થાય ને તમને અંદરથી એમ થાય, તમારું મન પ્રસન્ન થઈ જાય, સમજવાનું કે આ મારો હિતેશી છે. અને કોઈના દર્શન કરવાથી તમારું મન વ્યાકુળ થઈ જાય તો સમજી લેવાનું કે શત્રુ છે આપણા. અને એ શત્રુ આપણે સમજવું આખું સામુદ્રિક શાસ્ત્ર છે. અને એ સામુદ્રિક શાસ્ત્ર માટે અહીંયા શિવપુરાણ બતાવ્યું છે. કોઈ પણ વ્યક્તિનું કુળ જોવું હોય તો એના આચરણ ઉપરથી એના કુળનો ખ્યાલ આવી જાય. તમે જોવો એટલે ખબર પડે કે આ કયા કુળનો છે. એનું શરીર જોવો તો ભોજનનો ખ્યાલ આવી જાય કે આમનું ભોજન કેટલું હશે શરીર ઉપર. અને એનાથી તમે એની સાથે જો તમે વાર્તાલાપ કરો તો એના શાસ્ત્ર જ્ઞાનનો ખ્યાલ આવે વાર્તાલાપથી. અને નેત્ર જોઈ લો તો એ નેત્રથી સ્નેહનો ખ્યાલ આવી જાય કે આનો સ્નેહ કેટલો છે. વચનમ શ્રુતમાખ્યાતિ સ્નેહમાખ્યાતિલોચનમ. તમારે સ્નેહ જોવો હોય તો એની આંખોમાંથી જોવો પડે. આ આંખો છે, એ આંખો ઉપર ખ્યાલ આવે કે માણસમાં સ્નેહ કેવો છે. આંખોનું સામુદ્રિક શાસ્ત્ર છે. તમારે નેત્ર મિત્રનો સંયોગ થયો હોય તો નેત્ર બદલી જાય. તમારે એકદમ ઉજ્જવળ નેત્ર હોય તો સમજવાનું કે આ વ્યક્તિ એના મિત્રને મળીને આવ્યો છે, જેની સાથે એને પ્રીતિ છે એવા વ્યક્તિને મળીને આવ્યો છે. આ નેત્ર મિત્રને મળીને આવે તો એના સંયોગથી ઉજ્જવળ થઈ જાય છે. પુત્રના દર્શન કરીને કોઈ પિતા આવ્યો હોય તો એના નેત્ર એકદમ સરસ થઈ જાય છે.
કામિની પોતાની પત્નીને પ્રાપ્ત કરીને જે નેત્ર આવ્યા હોય, અથવા તો કામ વાસના મનમાં ઉત્પન્ન થાય ત્યારે નેત્ર છે વક્ર થઈ જાય છે, વાંકા ચૂકા થઈ જાય છે. नेत्र ऊपर खबर पड़ी जाए, नेत्र से मालूम हो जाता है कि इनके अंदर काम वासना भरी हुई है. नेत्र से प्रतिबिंब ही है हमारा नेत्र. અને શત્રુને જોવાથી નેત્ર લાલ થઈ જાય છે. એટલે તો યુદ્ધમાં યોદ્ધાઓના નેત્ર લાલ થઈ જાય છે. માણસના આકાર ઉપર ખ્યાલ આવી જાય, માણસની ચાલઢાલ ઉપર ખ્યાલ આવી જાય, માણસની ચેષ્ટા ઉપર ખ્યાલ આવી જાય, માણસના બોલવાથી, માણસના મુખથી, માણસના નેત્રથી માણસના મનમાં શું ચાલી રહ્યું છે ઓળખી શકો. મિડ બ્રેન એક્ટિવેશન, છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થાય, તમને ખ્યાલ આવી જાય. છઠ્ઠી ઇન્દ્રિયમાં તમે જોઈ શકો કે સામેવાળો મારા પ્રત્યે શું વિચારે છે, અને એ પ્રમાણે તમે અલગ અલગ રીતે જોઈ શકો. અહીંયા પણ સામેથી આવતું હતું, સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વિચાર લીધું કે સામેથી આવે છે જે ભૂંડ, એ મારું કંઈ અહિત કરવા માટે આવે છે. એ મુક નામનો અસુર હતો જે વૃક્ષો અને પર્વતો ઉછાળતો ઉછાળતો આવતો હતો. મનમાં વ્યાકુળતા થઈ, સમજી લીધું કે આ મારા હિતૈષી નહીં, મારો શત્રુ છે. અને ગુરુની આજ્ઞા પણ હતી. ગુરુની આજ્ઞા યાદ આવી ગઈ દ્રોણાચાર્યની કે જ્યારે કષ્ટ આપવામાં આવે ક્યારેય પણ તો વિચાર કર્યા વિના પણ સામેવાળાનો શિકાર કરવો એમાં પાપ નથી. આ બધા જે આખેટ કરવા માટે જતા, આપણે જંગલમાં જાય તો જંગલમાં રાજા શિકાર કરવા માટે ગયા અને પછી મૃગલા મારવા માટે ગયા. એ મૃગ શબ્દ હિંસક પ્રાણી નામ કૃતે શબ્દ પ્રયોગ મૃગ ઇતિ. એ મૃગ શબ્દ ત્યાં હિંસક પ્રાણીઓ માટે વાપરવામાં આવ્યો છે. હિંસક પ્રાણીઓ જે બીજા બધા પ્રાણીઓને રંજાડ કરતા હોય એનો શિકાર કરવા માટે તો એ મૃગલાઓ ખેલવા જતા રાજાઓ. અને એ વિચાર કર્યા વિના એનો વધ કરવો, એ ભૂંડના ઘુરકવાનો અવાજ અર્જુનના ધ્યાનમાં આવી ગયો ને મારી પાસે આવે, મારા ઉપર કંઈ કરે. અને હંમેશા પાર્થિવ શિવલિંગ અનુષ્ઠાન ચાલતું હતું અને સ્ત્રૌ ત્યાગો આવે તો બલિદાન પણ આપવા પડે. કદાચ આ રીતના એક યાગ જ ચાલે એમ સમજી લ્યો. અને અર્જુને નિશાન લઈને જે તીર છોડ્યું છે એ તીર સીધું એના મુખ ઉપર આવ્યું છે, મુખના નિશાન ઉપર. અને પાછળ એક કિરાત, એક ભીલ, એને પણ એક તીર છોડ્યું ને એ તીર સીધું એ શિવજીએ પૃષ્ઠ ભાગમાં, પાછળના ભાગમાં લાગ્યું છે. એક સમયે બંને તીર વાગ્યા છે અને ભૂમિ ઉપર પડી ગયું છે. અને જેવું ભૂમિ ઉપર પડ્યું છે એટલે બધા દોડતા દોડતા એની પાસે આ બંને લોકો આવ્યા. કાછડી વાળેલી છે, શ્વેત મસ્તક ઉપર રેખાઓ છે, પીઠ ઉપર બાણોથી ભરેલું આખું ભાથું છે, તર્કસ છે, અને ગણનું આખું જૂથ છે, ધનુષ્ય બાણ હાથમાં ધારણ કરેલા છે. અને ભિલ્લરાજ એ રુદ્રનો અનુચર હોય એવું લાગતું હતું. ને અર્જુન બાણ ઉઠાવવા ગયા ત્યાં તો બંને સામસામે બાણ ઉઠાવ્યા છે. એ ભીલના રૂપમાં શિવજી કહે કે આ શિકાર મારો છે, અર્જુન કહે મારો છે. અને ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે તું તો તપસ્વી છે, તપસી થઈને તું આ શિકાર પાછળ આવે છે. અને તપસ્વી હંમેશા, તું તપસ્વી નથી, તું તપસ્વીનો તે વેશ ધારણ કર્યો છે. તપસ્વી નથી, વેશ જ તારો તપસ્વી. સાચો તપસ્વી તો છળ કપટ ન કરે. મેં પેલા બાણ માર્યું છે એને. તું શા માટે તારી તપસ્યાનો ફળ નષ્ટ કરવા માંગે છે? મેં સાંભળ્યું છે કે ચોરી કરવાથી તપ નિષ્ફળ હોઈ જાય. મંદિરમાં પણ દર્શન કરવા જતા હોય, યજ્ઞ કરતા હોય, પણ ચોરી કરો કોઈ પણ બાબતની, ચોરી કરવાથી પણ તમારું એ કર્મનું ફળ નષ્ટ થઈ જાય છે. કોઈ સાથે છલ કપટ કરો તો પણ એ તમારું કરેલું કર્મ છે એનું પુણ્ય નાશ થઈ જાય છે. તમે ક્રોધ કરો તો ક્રોધ દેવાથી, ક્રોધ કરવાથી પણ ફળ નષ્ટ થાય છે. કોઈને કષ્ટ પહોંચાડવાથી પણ તમારું તપ નષ્ટ થઈ જાય. તાપસસૂયતા રે ત્વમ ન તપઃ ક્રિયતે ત્વયા વેશતશ્ચ તપસ્વિત્વં ન યથાર્થં ચલાયતે. તે વેશ તશ્ચ તપસ્વીત્વમ, તારો વેશ તપસ્વી છે. ત્વમ ન યથાર્થમ છલાયતે, તું તો છેતરે છે બધાને. અને તારું જે પણ કઈ વિસ્મય કરવાથી, ત્યાગ કરવાથી, પ્રાણીનું તપ આવી રીતની ચેષ્ટાઓ કરવાથી નાશ પામી જાય. તારે બાણ જોતું હોય તો તું લઈ લે તારું બાણ, અથવા તારે આ શિકાર જોતો તો મારી પાસે યાચના કરી લે કે મારે આ શિકાર જોઈએ છે, હું આપી દઈશ. ભીલે આવું કહ્યું. આવો ક્ષત્રિય બાળક સહન કરી શકે? એમને કહ્યું કે નહીં, સૌથી પહેલા તીર મેં મારેલું છે એટલે આ મારો હક થાય છે. આમણે કહ્યું કે મારો હક થાય. આપ પણ ખોટું ના બોલો. વનેચરથી ક્ષત્રિય ન ડરે તો તારો પરિવાર રાહ જોશે, એને કહ્યું. અને કહ્યું હું ક્ષત્રિય છું, ને ક્ષત્રિયનો મતલબ જ છે અભયત્વમ, એનું લક્ષણ છે.
હું ડરીશ નહીં તમારાથી. કહ્યું કે ઘરવાળા રાહ જોશે, તું ભીલની સાથે ભટકાણો છે. બંનેની વચ્ચે યુદ્ધ થયું ભયંકર. શિવજી એટલું બધું યુદ્ધ થયું કે છેલ્લે બધા તીરથી યુદ્ધ થયું, ભાલાઓથી યુદ્ધ થયું, છેલ્લે દ્વંદ્વ યુદ્ધ આવી ગયું છે. એકબીજા સાથે લડવા માંડી ગયા સામ સામે. છેલ્લે મહાદેવજીના પગ પકડ્યા છે ને જેવા જ મહાદેવના પગ પકડીને ફેરવવા માટે અર્જુન ગયા તો મહાદેવજી હસી પડ્યા. અને જેવા જ હસી પડ્યા ત્યારે એ જ સમયે મહાદેવજી પ્રગટ થયા અને પ્રસન્ન થઈને પાશુપતાસ્ત્ર એમને આપ્યું છે. આ મારું પ્રિય શસ્ત્ર છે, યુદ્ધમાં તને વિજય મળશે. આ કિરાતના રૂપમાં ભગવાન પધાર્યા. કિરાત કિરાત અવતાર છે મહાદેવજીનો.